જય માતાજી મિત્રો, હું આવી ગયો છું આજે રાજપરા માં ખોડિયાર માના ધામ આગળ। તો જે પણ મિત્રો ખોડિયાર માને માનતા હોય એ પહેલાં લાઈક કરી દો, ચેનલને ફોલો સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરો જય માં ખોડિયાર। જેની પણ માં કુળદેવી ખોડિયારમાં હોય એ લોકો ખાસ ફોલો કરે, કમેન્ટ કરે। તો આજે આવ્યો છું માં ખોડિયાર માના ધામે દર્શન કરવા મિત્રો, ફેમિલી સાથે પરિવાર સાથે આવ્યો છું। તો અહીંયા નાળિયેર વધેરવામાં આવે છે, શ્રીફળ વધેરવામાં આવે છે અહીંયા। અને અંદર તો શૂટિંગ કરવા દેતા નથી, અંદર એક પણ ફોટો પાડી શકાતો નથી। પ્રતિબંધ હોવાના કારણે હું દર્શન નથી કરાવી શકતો, પણ અહીંયા બહારથી તમે માં ખોડિયાર માના દર્શન કરી શકો છો। તો માં ખોડિયાર માના અહીંયા આગળ રાજપરા ધામ અને તાતણીયો ધરો, તાતણિયા ધરા વિશે તમે સાંભળ્યું હશે કે આ તાતણીયો ધરો વર્ષો પહેલાં ધરો હતો। તો અહીંયા પાણી સુકાતું નથી, ગમે ત્યાં દુષ્કાળ પડે એ સમયમાં તો પણ અહીંયા પાણી સુકાયું નહોતું, એટલો માનો પરચો છે, માનું સત્ય છે। અને અહીંયા તાતણિયા ધરામાં એક માતાજીના મગર પણ રહે છે, એ ભાગ્યશાળીઓ એને જ દર્શન દે છે, બરાબર। અત્યારે તાતણિયા ધરાનું સમારકામ કરીને મસ્ત રીતે બનાવવામાં આવ્યું છે અને અંદર ખૂબ સાફ સફાઈ કરીને કમ્પ્લીટ બનાવવામાં આવ્યું છે, જેથી પાણી પીવા લાયક ઉપયોગમાં પણ લઈ શકાય। અને મસ્ત રીતે તમે જોઈ શકો છો, શોભામાં વધારો થયો છે, આજુબાજુ વૃક્ષો વાવવામાં આવ્યા છે મસ્ત રીતે। આ મારું પરિવાર, માસી, મારી બા, બાપા બધા સાથે છે, દર્શન કરવા આવ્યા છે, કારણ કે મારા મમ્મીના કુળદેવી માં ખોડિયાર છે, તમે જોઈ શકો છો। આ તાતણીયો ધરો દર્શન કરો અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે। તો માં ખોડિયાર દરેકની આશા પૂર્ણ કરે એવી દિલથી પ્રાર્થના। અને આ ખોડિયાર બંધ ડેમ છે, નાનો તો ખોડિયાર તળાવ કહેવામાં આવે છે, બરાબર, જ્યાં આજે પાણી ભરાયેલું છે। પહેલાં હતું નહીં, પહેલાં સુકાઈ જતું હતું, પણ હવે મસ્ત રીતે સારું કામ કરીને અત્યારે ખૂબ સરસ રીતે ડેમ ભરેલો છે પાણીથી। અને નાની આ માછલીઓ જો, અહીંયા તમે માછલીઓને પૂન કરી શકો છો, માછલીઓને દાણ ખવડાવી શકો છો, ગમે તે મમરા કે નાખી શકો છો, એટલે અહીંયા માછલીઓ ભેગી થઈ જાય છે। તો અમે પણ માછલીઓને મમરાને એવું ખવડાવ્યું। આખો ડેમ છે, જો જોઈ શકો છો તમે માછલીઓ કેટલી બધી છે। તો મિત્રો આવો તો દર્શન કરો અને આ બાજુ ડેમ બાજુ પણ આવો। ખૂબ રમણીય વિસ્તાર છે, ખૂબ સુંદર વિસ્તાર છે, તમને ઘડીક તો અહીંયા બેસવાનું મન થઈ જશે, આરામ કરવાનું મન થશે, એવું ઠંડો પવન આવે છે। અને આ ડેમ ઉપર તો ઓર મજા આવે છે, કારણ કે અહીંયા બતકો, અલગ અલગ જાતના પક્ષીઓ પણ તમને જોવા મળતા હોય છે, બરાબર। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં માં ખોડિયાર લખતા જાઓ મિત્રો। જય માં ખોડિયાર, જય હો માં ખોડિયાર।